ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાથી, જય કુળદેવીમાં રમણ રામ, જય માતા ખાઈ મિલી તો મિત્રો આજે નવો ગળકો મસ્ત સ્વાગત છે. રોડ ઉપર એટલું જોરદાર અંધારું હોય ને, સ્ટ્રીટ લાઇટો બંધ થઈ જાય. ઘરેથી નીકળી અને હોટલે ચા પીને અત્યારે હું નીકળી જશું જાઉં છું અત્યારે સીધો જમાલપુર માર્કેટ. કે મારે એક જગ્યાએ થોડાક ફૂલ આપવાના હોય તો માટે એટલા માટે લેવા જવાનું ને, કારણ કે જલ્દી આપવાના પૂજા છે ને એટલા માટે. ચલો કઈ સમજાય જમાલપુર માર્કેટ અને આપવાનું આપવાના ફૂલ પેલા ગેસ ભરેલા છે ગાડીમાં. ગેસ ભરાઈ પછી નીકળશે. ચલો કઈ પાર્લી 4 રસ્તા આપણે આવી ગયા તો હવે ગેસ પંપે આપણે ગેસ ભરાઈ લઈશું. હા ભાઈ ઉભા છે જો. ચલો કઈ ગાડીમાં ગેસ ભરાય, ગેસ ભરાઈ લીધો. સીધા જમાલપુર સિગ્નલ બંધ છે, સિગ્નલ પર ઊભું રહેવું પડે. જો કઈ અમદાવાદમાં અત્યારે જો વિચાર કરે 5:30 સિગ્નલ બંધ છે અત્યારે, આવી રીતના ઊભું રહેવું પડે. સાઈડ ચાલુ થાય ત્યારે જ નીકળવાનું. બસ જમાલપુરથી ફૂલ લઈને નીકળ્યું, કારણ કે બહુ ટાઈમ થયો, મેં 1 કલાક થઈ ગયો. હવે શું અમુક ફૂલ તૈયાર નહોતું, આપણે ગુલાબ થવાનું હતું, કારણ કે ગુલાબ થવામાં જ બહુ વાર લાગી. ચલો ભાઈ તમે નીકળશો ફટાફટ જશું ત્યારે. હા એ વખતે કામ હતું એ પતી ગયું, કારણ કે જે જગ્યાએ ફૂલ આપવાના તે ફૂલ આપી દીધા અને એમના કારણ કે શું લગાવે ફાવતું હતું આપણે ફૂલ બી લગાવી દીધા. હવે જશું ઘરે. ઘરે જઈને નાહી ધોઈને તૈયાર થઈને માતાજીની સેવા પૂજા કરશું. આજ છે રવિવાર, રજાનો દિવસ છે. આજ ઘરે બેઠા બેઠા એન્જોય કરશું. મમ્મી ઘંટેથી લોટ દોડાનું કામ કરે. ઉડાડી નાખો હો. દીવાબત્તી થઈ ગઈ, કારણ કે આજ રવિવાર છે તો માતાજીનો મસ્ત મજાનો એક હાર બી બનાવી દીધો. મસ્ત મજાના ગુલાબ લગાવી. જય હો માં કુળદેવી ચામુંડા, જય માં ગોચર, જય માં નોટેશ્વર, જય શ્રી રામ હનુમાનજી મહારાજ કી જય, રામદેવજી મહારાજ કી, ગણપતિ દાદા, જય માં લક્ષ્મી માં. બસ મસ્ત મજાની માતાજીની પૂજા થઈ ગઈ કે હે માં હવની જિંદગીમાં સુખ ને સલામતી રાખજે, હવની જિંદગીમાં સુખનો સૂરો ઉગાડજે, જય માં હવની રક્ષા કરજે. દર વરસાદ ચાલુ થઈ જાય સવારના, વાગી જાય છે 10. ખરેખર બહુ જોરદાર વરસાદ ચાલુ છે. ઠંડક જોરદાર, કારણ કે આજ રવિવાર છે, બધા ઘરની અંદર રહેવાના છે. અને આજે અમારા નીચે એક સગાઈ છે મંડપ બાંધે, પણ એ સારું કરીને કપડું પ્લાસ્ટિક લગાવી નાખે, બાકી પાણી અંદર જ પડે. આપણે મસ્ત મજાની થોડી ખીચડી બનાવી છે, તો થોડી ખીચડી લઈ લઈએ. કારણ કે જો વહેતા ચોમાસું હોય ને ત્યાં અમારા ઘરની અંદર માખો બી આવી ગઈ. ખરેખર ક્યાંય ના આવે ખબર પડી. ચલો કહે છે આપણે આટલી ખીચડી લઈ લીધી છે, તો થોડો ઘણો નાસ્તો કરી લઈએ. આવો તો આવી જાઓ. અને સવાર સવારમાં રાતની પડેલી ખીચડી વઘારી છે, જેવું સાચું જ કહેવાનું, ખોટું નહીં કહેવાનું. તો નકા તેલવાળા બનાવે છે ના, નહીં ખાઓ, તું ખા, એકલી ખા. બે પડી તેલ નાખીને પછી એના કરે તો તેલ કેટલું નુકસાન કરે શરીરમાં. મેં જઈ જૂઠું શું લ્યા બોલે, હવે મેં જૂઠું બોલવાનું. બહુ હાટા માને નહીં કોઈ દાડો. ચલો ભાઈ જમવા બેસી ગયા છે ત્યારે હવે, કારણ કે આજ તો કરે છે ને મળા ખાવા બેસી ગયા. મારા જોડે અમારા લડ્ડુ ગોપાલ બી આવી છે, ઘરે હતા એટલે. જો આ સમીર બગા ખાઈ રહ્યો. આજે વાળ બાળ કપાઈ દીધા છે. હે એ વાત કપા આગળ જો હજુ નાના કરાવવાના હતા, આ બધા વણાટ્યા વાળી ગયા તો. ચલો ભાઈ જમી લઈએ. હવે ભીંડાનું શાક છે, રોટલી છે અને ચટણી તો હોય જ. ડેલી લખેલી જ છે અમારે.
નહીં કોઈ ખાઈ નાખે પણ મારે તો ખાવા જોઈએ. ખાઈ લેતા હાડો મારે ખાવા બસ એમ બરાબર. કેમ બનાવો ઈચ્છા થઈ ગઈ. એવું ઈચ્છા થઈ એવું કંઈક પ્રોગ્રામ લાગે તો ભાઈ નહીં પપ્પા બનાવે શું બનાવો પપ્પા તમે छोले की सब्जी यहाँ पे ग्रेवी પાણી નાખી છે ને એમાં ના એમાંથી પાણી છૂટે એવું જોવે પપ્પા મસ્ત મજાનું એ બનાવે છોલે ચણાનું શાક નહીં મમ્મી રોટલી તારે નો કોમલ બાજુ પૂરી તારે છે રોટલી તરતી નથી. અલા રોટલી તારે છે ત્યાં રોટલી બનાવે गलती से मिस्टेक हो जाए क्या સાચી વાત પપ્પા ઓલી બાદ શાક બનાવીને તેવી જ હોય રોટલી ભાવે તાવ પર પૂરી નહીં ભાવતી. તો રોટલી ભાવે. મને તો રોટલી કઈ ફાવતું નહીં હા મારે રોટલા બનાવી ના મારે રોટલા નહીં ફાવતા હવે કોમલ મસ્ત પૂરી બનાવી આ બાજુ માતાજીની દિવાળી થઈ ગયા મસ્ત કઈ નહીં બનાવી દેતા ફટાફટ જલ્દી વાહ આ તો મસ્ત મજાનું ખાવાનું બનાવ્યું હોય કોઈ નહીં ખાય. ચલો હવે તમારે જમવું હોય તો આવી જાઓ છોલે ને પૂરી. ચલો જમવા. એ ભાત છે. છાશ છે. કેવા? બધી તરકારી છાશ છે. શું બન્યું પપ્પા तो सब्जी को डाल साइड में सब्जी को મસ્ત મસ્ત લાગે હો પૂછા એવું ચલો બસ બધા જમવા તમારે હોય તો આવી જાઓ ગાઈસ ગુડ નાઇટ જય માતા જય દ્વારકાધીશ સમાચાર લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો બાય બાય